તો મિત્રો આજે બની રહી છે છાશની સરસ મજાની કઢી અને તમે જોઈ શકો છો આ છે ચણાનો લોટ તમે એડ કર્યો છે આપણે. તો આજે બનાવીશું આપણે સરસ મજાની છાશની કઢી. તો ચાલો રેસીપી તમારી સાથે શેર કરી રહ્યો છું. અને આ બાજુ તમે જોઈ શકો છો કે તેલ આપણે મૂકી દીધું છે અને આ બાજુ આપણે સરસ મજાનું અલગ અલગ વસ્તુ આમાં એડ કરીશું, એ પણ તમને વિડીયોના માધ્યમથી જોવા મળશે. તો ચાલો, અને સરસ મજાનો આપણે લોટ નાખી દીધો છે ચણાનો અને આમાં આપણે સરસ મજાનું આવી રીતે હલાવી દીધું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે લીલું લસણ છે અને લસણ વાટેલું છે, જે આપણે કઢી હોય છે એની સાથે સાથે મરચું છે, સૂકું મરચું તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું એને કાપી દીધું છે અને વાટી પણ દીધું છે. તો ચાલો એન તક વિડીયો જોજો આજનો. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે એને સરસ મજાની વઘારી દીધી છે, પણ અને કલર પણ તમે જોઈ શકો છો. અને આ ઘરની છે છાશ, જે આપણે ઘરે વલાવી હતી. તો તમે જોઈ શકો છો સરસ મજાની આજે ખાવાની મજા આવશે. અને આજે સાથે બની રહી છે રોટલી સરસ મજાની. તો તમે જોઈ શકો છો કે સરસ મજાની તમને અત્યારે ઘડી દેખાતી હશે. અને ઘરની છાશ છે, મેં તમને આગળ બતાવ્યું. તો આપણે ઘરે વલાવ્યું હતું. તો હવે તમે જોઈ શકો છો, તમારી સાથે મેં શેર કરી કે આપણે ગામડામાં કઈ રીતે આને કઢીને બનાવીએ છીએ, જે છાશની આપણે કઢી બનાવીએ છીએ. અને સાથે સાથે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે. તો મજા આવશે આજે ખાવામાં.
તો મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે કઢી બની ગઈ છે. એનો કલર પણ સરસ મજાનો આવે છે. વિડીયોમાં થોડો વ્હાઇટ દેખાતો છે પણ નેચરલ કલર એનો પીળો છે. જે આપણી કઢી હોય સરસ મજાની જે હળદર હોય છે એ ટાઈપનું છે. અને વિડીયોમાં તમને વ્હાઇટ દેખાતું છે પણ વ્હાઇટ નથી. સરસ મજાની સ્મેલ આવી રહી છે અને તમે જોઈ શકો છો. તો ભાઈ આવી રીતે આપણે ઘરે બનાવીએ છીએ કઢી. ઘણી રેસીપી આપણે શેર કરી છે, તમે મારા વિડીયો જોઈ શકો છો. અલગ અલગ પ્રકારના આપણે વિડીયો બનાવીએ છીએ. તો બ્લોગમાં બન્યા રહો. સાથે બીજા પણ તમે વિડીયો જોઈ શકો છો મારા. સાથે આ બાજુ છે રોટલીનો સરસ મજાનો લોટ બાંધી દીધો છે. હવે ટૂંક સમયમાં રોટલી બનશે, ત્યારબાદ આપણે ખાઈશું. ફાઇનલ તમે જોઈ શકો છો રોટલી પણ બની ગઈ છે અને આ બાજુ છે કઢી.